સુરત શહેરમાં ₹64,89,000ની કિંમતના ઝડપાયેલ 927 ગ્રામના ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી પિતા પુત્રને ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે લગેજમાં અને શરીર ઉપર જેમ તેમ કરીને સોનાની દાણાચોરી કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના પીઆઈ સર તારીખ 7/7/2024ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી 3 પુરુષો અને 1 મહિલાને ઝડપીને તેમની પાસેથી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલા સોનાના પાવડરનું વજન 927 ગ્રામ, કિંમત ₹64,89,000 સહિત ચીજવસ્તુઓ મળીને કુલ ₹76,14,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે ગુનામાં વડોદરાના સોની વેપારીને પણ પાછળથી ઝડપી પાડવામાં આવેલ. પરંતુ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગના રેકેટમાં મુખ્ય સૂત્રધાર એવા પિતા અને પુત્રો પોલીસ પકડથી દૂર હતા અને નાસ્તા ફરતા હતા. જેથી આજે એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે બંને પિતા પુત્રોને એસઓજી પોલીસે વોચ રાખીને સુરત કામરેજ વચ્ચેના રોડ પાસે JB ડાયમંડ સ્કૂલ પાસે 1 અફઝલ ગુલામ મોહમ્મદ શાહ અને 2 શેજાદ અફઝલ શાહ રહેવાસી વસરાવી મસ્જિદ ફળિયું, તાલુકો માંગરોળ, જિલ્લો સુરતવાળાને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.